સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બીકોમ એનઈપીએસએમ 6માં કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ એટલે કે કોર્પોરેટ એકાઉન્ટમાં ચેપ્ટર નંબર જે આપણું 4 છે, કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન એટલે કે લિક્વિડેટરના હિસાબો, જેના વિશે આપણે માહિતી મેળવશું. એનું મેઇન પત્રક છે અને મોસ્ટ આઈએમપી જે વિગતો છે મેં લખી રાખી છે, તમે પણ નોટ ડાઉન કરી લો જેથી આપણે દાખલો ગણવામાં સરળતા રહે. ચલો, લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક. આવક રકમ અહીંયા જાવક આવશે, જાવક રકમ ક્લિયર. રોકડ બેંક અહીંયા 4 વિગત આવશે, અહીંયા 7 વિગત આવશે. કમ્પલસરી આ જ બેઝ ઉપર દાખલો થશે. રોકડ બેંક સિલક, મિલકતોની ઉપજ, સંપૂર્ણ સલામત લેણદાર પાસેથી મળેલ વધારો, અધૂરા ભરપાયેલા શેર પર મળેલ હપ્તા. ચલો, આ બાજુની 4 અને આ બાજુની 7. સૌ પહેલા આવશે સંપૂર્ણ સલામત લેણદાર, પછી વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, પ્રેફરન્શિયલના લેણદાર અને પસંદગીના પણ કહી શકાય. પસંદગીના લેણદાર અથવા તો પ્રેફરન્શિયલ લેણદાર, તરતા બોજવાળા લેણદાર, બિન સલામત લેણદાર, પ્રેફરન્સ શેર હોલ્ડર અને લાસ્ટમાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર. ચલો, આ બાજુ 7 ને આ બાજુ 4. પ્લીઝ પત્રકને પહેલા નોટ ડાઉન કરી લેજો અને આની અંદર શું આવશે એ પણ મેં લખેલું છે, તમે પણ નોટ ડાઉન કરી લો જેથી આપણે દાખલો ગણીએ ત્યારે કોઈ પણ કન્ફ્યુઝન ના થાય. ચલો, આવકમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. બેંક સિલક તમને પાકા સરવાળામાં આપેલી હશે, મિલકતોની ઉપજ ડાયરેક્ટ આપેલી હશે, સંપૂર્ણ સલામત લેણદારે હવાલામાં ક્યાંક કીધેલું હશે ને અધૂરા હપ્તા હશે તો એના પણ ઇન્ફોર્મેશન માહિતી આપેલી હશે. મેઇન વસ્તુ છે જાવક બાજુની, જેમાં સંપૂર્ણ લેણદાર છે તો એની અંદર કઈ વસ્તુ આવશે, ચલો જોતા જઈએ. સૌપ્રથમ સંપૂર્ણ લેણદાર, તો કે તારણ પર લીધેલ ઉછીના નાણાં એટલે કે બેંક લોન હોય તો સંપૂર્ણ સલામત એટલે કે કમ્પલ્સ રૂલ છે કે તમને પાછા મળી જશે ને, તમારા એકદમ સેફ છે. કામદાર મજૂરી પગાર વેતન વળતર, યાદ રાખજો કામદાર નામ શું આવું ખપે આમાં, કામદાર, કેમ કે કર્મચારી કારકુન એવો પણ નામ હશે જે હું તમને આગળ બતાવીશ કે ક્યાં કેવી રીતે યુઝ થાય. કર્મચારી અને કામદાર બંને અલગ અલગ વસ્તુ છે. તમારે કોને આઈએમપી રાખવાનું છે, કામદારને. કામદારનું મજૂરી પગાર વેતન વળતર કંઈ પણ હોય અથવા એનું પેન્શન પીએફ ને ગ્રેજ્યુટી કોઈ પણ વસ્તુ હોય, પણ કોની, કામદાર. જો તમને ખાલી પેન્શન કે તો ક્યાં લખવું, ખાલી પીએફ કે તો ક્યાં લખવું, ખાલી ગ્રેજ્યુટી કે તો ક્યાં લખવું એ તમને હું સમજાવીશ. અત્યારે તમે ખાલી સંપૂર્ણ સલામત લેણદારમાં એ વસ્તુ યાદ રાખો, કામદારને લગતી વસ્તુ હશે એ સંપૂર્ણ સલામતમાં અને બેંક લોન. ક્લિયર. ત્યારબાદ છે બીજું વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. વિસર્જન ખર્ચ હવાલામાં તમને ડાયરેક્ટ આપેલું હશે. લિક્વિડેટરનું મહેનતાણું જેમાં તમને ઇન્ફોર્મેશન દીધી જશે કે આના પર આટલા ટકા ગણો, આટલા પર આના ટકા ગણો, જે પણ તમને સૂચના આપી હોય એ મુજબ. તો પણ હું તમને કહી દઉં કઈ કઈ વસ્તુ આવી શકે. મિલકતોની ઉપજ જેટલી થઈ હશે એના પર, મિલકતોનો કેટલો વધારો થયો છે એના પર, પસંદગીના લેણદાર પર, બિન સલામત લેણદાર પર, જેના પર ટકાવારી કીધી હોય એના ઉપર ઇન શોર્ટ તમારે લિક્વિડેટરનું મહેનતાણું કાઢવાનું રહેશે. 3rd નંબરમાં આવે છે પ્રેફરન્શિયલ લેણદાર એટલે કે પસંદગીના લેણદાર. ચલો, સરકારને ચૂકવવાના કરવેરા પાછલા 12 માસના જ લેવાના. જો એનાથી વધારે અગાઉના હશે તો એ થઈ જશે બિન સલામત. જો આનાથી વધારે થઈ જાય તો ક્યાં જાય, બિન સલામત. યાદ રાખવાનું, આની કોઈ પણ વસ્તુ જે આના નિયમ મુજબ બહારની હશે એ બધા બિન સલામતમાં જશે. સરકારને ચૂકવવાના કરવેરા, જો આવ્યું ને, કર્મચારી કારકુન છેલ્લા 4 માસનો પગાર અથવા વધુમાં વધુ 20,000 બંને પૈકી જે ઓછી રકમ હશે તે પ્રેફરન્સમાં હશે ને બાકીની બિન સલામતમાં જઈ જશે. પ્રેફરન્શિયલ, અહીંયા કોડાયું કર્મચારીને કારકુન બંને એક જ કહેવાય. અહીંયા કામદાર છે અને અહીંયા કર્મચારી છે, બંનેમાં ડિફરન્ટ છે. કર્મચારી કે તો 3 નંબર અને કામદાર કે તો 1 નંબર. ક્લિયર. ચલો, છૂટા થતા કર્મચારીનો પગાર વીમો યોજનામાં કંપનીનો ફાળો એ પણ છેલ્લા 12 માસનો જ. પીએફ, જો તમને ખાલી પ્રોવિડન્ટ ફંડ કીધું હોય તો 3 નંબરમાં આવશે અને કામદારનું પીએફ કીધું હશે તો 1 નંબરમાં આવશે. ક્લિયર. પેન્શન ને બીઓડી બીજ, આવકવેરો બી છેલ્લા 12 માસનો જ આવશે અને બીઓડી. ચલો, નોટ ડાઉન કરી લેજો જેથી દાખલો ગણવામાં કોઈ પણ કન્ફ્યુઝન ના થાય. તરતા બોજવાળા લેણદાર, તો ડિબેન્ચર લખીશું, એમાં બાકી વ્યાજ પ્લસ કરીશું અને વધારાના સમયનું વ્યાજ હશે એ પણ પ્લસ, એટલે કે આપણું એન્ડિંગ યર જે હશે એ મુજબ પ્લસ કરશું. બિન સલામત, કર્મચારી કારકુનનો પગાર જે પસંદગીના લેણદારમાં થતો નથી તે લખાશે. માની લો કે તમારો પગાર આવે છે 50,000. હવે આપણને અહીંયા રૂલ કેટલાનું કીધું છે, વધુમાં વધુ 20,000 કીધું છે, તો 20,000 થી વધુ એટલે 30,000 એ ક્યાં લખાશે, બિન સલામતમાં. દેવી હુંડી આવે, વટાવે લેણી હુંડી હોય તો લેણદાર, કરવેરા પાછલા 12 માસના અગાઉના હોય તો તે આવશે. ચલો, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર મૂડી અને પ્રેફરન્સનું ડિવિડન્ડ હવાલામાં હશે યા તો પાકા સરવૈયામાં હશે. ઇક્વિટી શેર હોલ્ડર,
જ્યારે આવકમાંથી જાવક બાદ કરતા રકમ ઓછી અને પ્રેફરન્સ શેર તેમજ ઇક્વિટી હોલ્ડરોને રકમ ચૂકવવાની તો મૂડી તૂટ શોધવામાં આવે છે. શું આવે છે? મૂડી તૂટ. હું તમને દાખલામાં શીખવાડીશ કઈ રીતે થાય, આમાં ખાલી નોટ ડાઉન કરી નાખજો. ચલો, મૂડી તૂટ માટે પહેલો સ્ટેપ આવે કુલ આવકમાંથી કુલ જાવક. જ્યાં સુધી તમે દઈ શકતા હો ત્યાં સુધી તમારે માઇનસ કરી દેવાનું. જો તમારા પ્રેફરન્સ શેર મૂડી છે એ પણ માઇનસ કરી શકતા હો તો ત્યાં પણ તમે દઈ શકો. એને કહેવાશે વધારો. કુલ ચૂકવવાની રકમ શોધવાની. ચૂકવવાની રકમમાંથી વધારો જે આવ્યો છે એ માઇનસ કરશું એટલે મૂડી તૂટ મળશે. મૂડી તૂટની વહેંચણી કઈ રીતે કરવી? તો કે બંને પ્રકારના શેરની દાશની કિંમત સમાન હોય તો કુલ શેર મૂડીના પ્રમાણમાં, શેરની સંખ્યાના પ્રમાણમાં, શેર મૂડીના નહીં, શેરની સંખ્યાના. એટલે જો બંનેના શેરની દાશની કિંમત સમાન ન હોય તો શેર મૂડીના પ્રમાણમાં. ક્લિયર છે? ચલો, પરત કરવાની કે મંગાવવાની રકમ. વસૂલ આવેલ શેર મૂડી માઇનસ ફાળવેલ મૂડી તૂટ ચોથા નંબરનું. વસૂલ આવે શેર મૂડી જેટલી આવશે. જો આ જવાબ પ્લસમાં આવે તો ઇક્વિટી શેરહોલ્ડરને પરત કરવાની રહેશે અને જો માઇનસમાં આવે તો ઇક્વિટી શેરહોલ્ડર પાસેથી મંગાવવાની રહેશે. ક્લિયર છે? આ દાખલામાં કોન્સેપ્ટ ક્લિયર થશે. અહીંયા થોડું કન્ફ્યુઝન તમને રહેશે મૂડી તૂટ માટે, દાખલામાં આપણે જોઈ લઈશું. પણ પ્લીઝ પહેલાં એના વિશેની જે પણ આપણે આ લખી છે વિગતો એને નોટ ડાઉન કરી લો, જેથી આપણે દાખલામાં કોઈ પણ કન્ફ્યુઝન થતું નથી. સંપૂર્ણ સલામત કામદાર અને પસંદગીના લેણદારમાં કર્મચારી, આ ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. ચલો જોઈએ. દાખલા નંબર આપણે જોઈએ છીએ 4 કરીને. કયું છે દાખલા નંબર 4? ચલો, જેમાં તમને માયા લિમિટેડ કરીને આપેલું છે. મેં પહેલેથી જ લખીને જ રાખ્યું છે. માયા લિમિટેડનું મરજિયાત વિસર્જન થયું અને તેનું પાકું સરળ નીચે મુજબ આપેલું છે. જેની પાસે બી રકમ ના હોય તે નોટ ડાઉન કરી લેજો. એના હવાલા નીચે મુજબ આપેલા છે. 4 હવાલા છે. મેં પહેલેથી પત્રકને તૈયાર કરેલું છે જેથી આપણો ટાઈમ બચી શકે. ચલો, સૌ પ્રથમ રોકડ અને બેંક સિલક જે તમને અહીંયા જ આપેલી હશે. કેટલી આપેલી છે રોકડ અને બેંક સિલક? 12,100. ચલો, લખી નાખીએ 12,100. ત્યારબાદ આપણને શું છે? મિલકતોની ઉપજ અહીંયા આપેલી હશે. ચલો, એની જે વિગતો છે, જે વધારાની વિગત છે એને વધારાની વિગતમાં દર્શાવતા જશું. મિલકતોની ઉપજ. ચલો, મિલકતોની ઉપજમાં કોનું કોનું કીધું છે? જમીન મકાનના 4,20,000. જમીન મકાન 4,20,000. ત્યારબાદ યંત્રના 1,10,000. 1,10,000. ત્યારબાદ સ્ટોક 55,000. ત્યારબાદ દેવાદાર 45,000. ચલો, એના સિવાય લોનના લેણદારો 75,000માં વેચી દીધા અને વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. શું કીધું છે? લોનના લેણદારોને રોકાણો 75,000માં વેચી દીધા છે. રોકાણો માટે કીધું છે તમને ઇન્ફોર્મેશન. ચલો, રોકાણો કેટલાના છે આપણે જોઈ લઈએ. રોકાણો આપણને આપેલા છે, બિનચાલુ રોકાણો આપેલા છે 70,000ના અને વેચી દે છે 75,000, એટલે 5,000નું જે આપણું છે ઉપર નીચે પછી આપણે જોઈ લઈએ. ચલો, પેલાનો પ્લસ કરી નાખીએ. 4,20,000 પ્લસ 1,10,000 પ્લસ 55,000 પ્લસ 45,000 એટલે કેટલા આવશે? 6,30,000. ક્લિયર? ચલો, લખી નાખીએ મિલકતોની ઉપજમાં 6,30,000. તમે જોયો તો અહીંયા નંબર 1 મારી દો એટલે અહીંયા લખી શકો કે તમે નોંધ નંબર 1, એટલે તમારા માર્ક્સ પણ ક્યાંય કટ થઈ ન શકે. ક્લિયર? ચલો, સંપૂર્ણ સલામત લોનના લેણદારો કીધું છે, જે આપણને કેટલા આપેલા છે? આપણે અહીંયા જોયું હતું. ચલો, એ પછી કરીએ. પહેલાં શું કીધું છે તમને? ડિબેન્ચર હોલ્ડરોને તારીખ 31/3/26ના રોજ ચૂકવવામાં આવ્યા. ક્યારે ચૂકવે છે? 31/3/26ના. ચલો, એના નીચે આપણને કીધું છે વિસર્જન ખર્ચ 10,000 થયો છે. ચલો, ડાયરેક્ટ પહેલાં 10,000 વિસર્જન ખર્ચની ઇન્ફોર્મેશન કરી નાખીએ. અહીંયા નંબર 2 કરી નાખી. વિસર્જન ખર્ચ પ્લસ લિક્વિડેટર મહેનતાણું. તો વિસર્જન ખર્ચ કેટલું આપેલું છે આપણને? 10,000.
અને લિક્વિડેટરનું મહેનતાણું આપણે પછી શોધીએ. લિક્વિડેટર મહેનતાણું. ચલો ત્યારબાદ મિલકતોની ઉપજાવેલ રકમ પર 2% સંપૂર્ણ લેણદારો પાસેથી મળેલ વધારા સહિત અને શેર હોલ્ડરોની ચૂકવણી પર 2% લેખે આપવાનું છે. બંને પર આપણને આપવાનું કીધું છે. ચલો પહેલા અહીંયા જોઈ લઈએ આપણાને શું શું કીધું છે એ વસ્તુ જોઈએ. એક હવાલો આપણું જે રહી ગયો છે, લોનના લેણદારો રોકાણો 75,000 છે. ચલો રોકાણ પર આપણને અહીંયા બિન ચાલુ રોકાણ છે, આપણને અહીંયા લેણદારના રોકાણ કીધું છે. આયરી રોકાણ પર ગીરો લોન આપેલું છે 50,000. નંબર 3 કરીને લખી નાખું છું. સંપૂર્ણ સલામત લેણદાર પાસેથી મળેલ વધારો. કોણ આવે છે? સંપૂર્ણ સલામત લેણદાર પાસેથી મળેલ વધારો. કેટલામાં એણે વેચી દીધા? વેચાણ આપેલું છે આપણને 75,000. અને ગીરો લોન એને રોકાણ પર ગીરો લોન કેટલામાં ખરીદે છે? એની 50,000 માઇનસ રોકાણ પર ગીરો લોન 50,000 એટલે વધારાના કેટલા આવે છે? 25,000. એણે ક્યાં કીધું છે? વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. ચલો વધારાના લિક્વિડેટરમાં જે છે આપણે લખી નાખીએ 25,000. ક્લિયર? ચલો ત્યારબાદ હવાલા તો કમ્પ્લીટ થઈ ગયા છે આપણું. ચલો અહીંયાથી જોતા જઈએ. શેર મૂડી એ તો પછી થાય છે. ડિબેન્ચર, ચલો ડિબેન્ચરનું લખી નાખીએ. ડિબેન્ચર ક્યાં લખશું આપણે? જે એના ડાયરેક્ટ પાકા સરવૈયામાં પણ લખી શકો છો અને એનું અલગ રીતે પણ તમે દર્શાવી શકો છો. ચલો આપણે અલગ રીતે દર્શાવી દઈએ. તરતા બોજવાળા માટે પહેલા ડિબેન્ચર લખીએ. ચલો ડિબેન્ચર કેટલાના આપેલા છે આપણને? 1 લાખ. ઓકે 1 લાખ પ્લસ એનું વ્યાજ. હવે વ્યાજ માટે અહીંયા 31/3/26 સુધીનું કીધું છે આપણને, બટ અહીંયા 1 લાખ પર 12% આપણે વ્યાજ કાઢીએ તો કેટલું આવશે? ચલો 1 લાખ ગુણ્યા 12% એટલે કેટલું આવ્યું? 12,000. અને પ્લસ મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી કે વધારાનું વ્યાજ આવે છે. વધારાનું વ્યાજ. ચલો વધારાનું વ્યાજ કેટલું આવે? આ કેટલા ટાઈમિંગ માટેનું છે? 31/12/25 થી. અહીંયા 31/3/26 છે તો 12 થી કરીને 12. ચલો જો અહીંયા ગણતરીમાં બતાવો. 31/12/25 સુધીનું છે એટલે કે 1/1/26 થી 31/12/26 આટલા સુધીનું તો આપણે લેવાનું જ હોય છે, જે આપણું વ્યાજ થઈ જાય છે એ. તો વધારાના સમયનું કેટલું થાય છે? 3 મહિના, કેમ કે આમાં 3 મહિનાનું આપેલું છે. અહીંયા જોઈ શકો છો તમે 31/12/26 સુધી ક્લિયર છે, પણ આપણું 31/3/26 સુધી આપેલું છે. એટલે કેટલા ટાઈમિંગ પીરિયડ? 1/1 તમને 3 મહિનાનું વધારાનું આની અંદર આપેલું છે. ચલો ગુણ્યા 3/12 કરી નાખીએ. ગુણ્યા 3/12 એટલે વધારાનું કેટલું થઈ જાય છે? 3,000. ચલો પ્લસ કરી નાખીએ. પ્લસ 12,000 પ્લસ 1 લાખ એટલે કેટલા આવશે? 1,15,000. ચલો તરતા બોજવાળામાં લખી નાખીએ. આપણા તરતા બોજવાળા કેટલા આવે છે? 1,15,000. ક્લિયર? ચલો ત્યારબાદ ડિબેન્ચર થઈ ગયા, રોકાણ પર ગીરો લોન થઈ ગઈ. હવે પ્રોવિડન્ટ ફંડ, ખાલી પ્રોવિડન્ટ ફંડ આપેલું છે. કયું આપેલું છે? ખાલી પ્રોવિડન્ટ ફંડ. તો જ્યારે ખાલી પ્રોવિડન્ટ ફંડ આવે છે ત્યારે આપણે કયું કીધું તું? કયા નંબરમાં આવે છે? 3 નંબરમાં. ફરી એક વખત જોઈ લો, જો તમને ડાઉટ હોય તમારા પાસે પણ લખેલું જ હશે. અહીંયા હોય પીએફ એ કામદારનું હોય છે, જે નંબર 1 માં આવે છે આપણું, અને નીચે હોય છે પીએફ એ નંબર 3 પસંદગીના લેણદારમાં, જેમાં ખાલી પ્રોવિડન્ટ ફંડ કીધેલું હોય તો. ચલો લખી નાખીએ. 5 નંબર કરીને પસંદગીના લેણદાર. પસંદગીના લેણદાર એમાં કોણ આવશે? પીએફ. કેટલું આપેલું છે? ચલો 18,000. પીએફ આપેલું છે 18,000. ત્યારબાદ છે પરચુરણ લેણદાર, જે આપણા આવે છે બિન સલામત લેણદારમાં. કેમ કે જે પ્રોવિડન્ટ ફંડ છે ખાલી છે એટલે પસંદગીના લેણદારમાં, ને લેણદાર ખાલી આપેલા છે એટલે બિન સલામત લેણદારમાં થઈ જશે, જે આપણને 1,37,500 આપેલા છે. ત્યારબાદ આપેલું છે આપણને ડિબેન્ચર પર બાકી વ્યાજ,
જે આપણું કેમાં આવે છે તરતા બોજવાળામાં 12,000 જે આપણે તરતા બોજ છે એમાં પ્લસ કરી નાખ્યું છે. ત્યારબાદ છે 5 માસનો પગાર 5 કારકુન માટે 7500. કોનું આપેલું છે? આ કારકુનનું આપેલું છે. કારકુન કયા નંબરમાં આવે છે? તો કે 3 નંબરમાં. જો કામદાર હોત તો કયામાં જાત? 1 નંબરમાં, એટલે કે સંપૂર્ણ સલામતમાં જાત. પણ આ કામદાર આપેલું છે, કારકુન આપેલું છે આપણને, એટલે આ કેમાં લખશું આપણે? પસંદગીમાં. ચલો લખી નાખીએ. કારકુનનો પગાર કેટલો આપેલો છે આપણને? 5 માસ માટે 7500. અને આપણો રૂલ છે આપણને કેટલા માસનું હોય? 4 માસ માટે. તો 4 માસે કેટલા? કરી નાખીએ ગણતરી. એટલે કેટલા આવશે? 6000. તો કારકુનનો પગાર 6000 આપણે ક્યાં લખીશું? આપણે પસંદગીના લેણદારમાં. અને બાકીના જે વધતા હશે ક્યાં લખી નાખશું? આપણે બિન સલામતમાં. ક્લિયર? ચલો ત્યારબાદ શું આપેલું છે આપણને? ચેક કરીએ આપણે. લાસ્ટમાં આપણને આપેલું છે ઇન્કમ ટેક્સ અને સ્થાનિક વેરા, જેમાં 5000 છે 31/3/8/24 ના છે, એટલે કે અગાઉના છે. કેટલાના છે? અગાઉના છે. પણ કેટલા? 5000 જ. ટોટલ કેટલા આપેલા છે આપણને? 35000. તો 5000 એ અગાઉના છે. તો જે 30000 હતા હશે એ શેમાં હશે? આપણા આ ચાલુ યરના હશે ને. ચાલુ યરના આપણે શેમાં લખીએ છીએ? પસંદગીમાં. ચલો લખી નાખીએ. 3 નંબર ઇન્કમ ટેક્સ 35000 માઇનસ 5000 એ કેટલા આવશે? 30000. ચલો એના સિવાય કોઈ હવે ઇન્ફોર્મેશન આપણી બાકી રહેતી નથી. બિન ચાલુ મિલકતો સ્ટાર્ટ થઈ જાય છે જ્યાંથી આપણે નોંધવાની રહેતી નથી. હવે આપણે એનું પ્લસ કરી નાખીએ. 18000 પ્લસ 6000 પ્લસ 30000, એટલે ટોટલ કેટલા થશે? 54000. ક્લિયર? પસંદગીના લેણદાર આપણું થાય છે કમ્પ્લીટ, જેમાં 54000 ટોટલ આવે છે આપણું. હવે લાસ્ટ કયું બાકી રહે છે આપણું? પસંદગીના લેણદારમાં પહેલા લખી નાખીએ. ચલો 54000. હવે આપણે નોંધ કરીશું બિન સલામત લેણદારની. બિન સલામતમાં જે જે બાકી રહે છે આપણું શેમાં થઈ જશે? બિન સલામત. જે મિલકતો છે એની તો આપણે નોંધ લેતા જ નથી. કોઈ પણ મિલકતો હોય, કોઈ પણ મિલકતની નોંધ લેવામાં આવતી નથી. ક્લિયર છે? કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે જેમાં કચ્છ યુનિવર્સિટીના આપણા જે છે અસાઇનમેન્ટ છે એની IMP નોટ્સ છે જે આપણે નાખવામાં આવે છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પણ કરી શકો, ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ તમે કરી શકો છો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ. છઠ્ઠું બિન સલામત લેણદાર. બિન સલામત લેણદારમાં કોણ કોણ આવે છે? તો જે આપણી બાકી વસ્તુ હતી એ લખી નાખશું. સૌથી પહેલા હતા આપણા પરચુરણ લેણદાર 1,37,500. ત્યારબાદ હતું આપણું જે ઇન્કમ ટેક્સ હતા આપણા, અને બીજી કઈ વસ્તુ હતી? કારકુનનો પગાર હતો. બંને લખી નાખીએ. આવકવેરો કેટલો હતો આપણો? 5000. અને બાકી રહેતું હતું આપણું અહીંયા 7500 લખ્યા હતા, 6000 એમાં આવ્યા હતા, ટોટલ 7500. તો બાકીના કેટલા વધે છે એ આપણે ક્યાં લખી નાખશું? બિન સલામતમાં. ચલો લખી નાખીએ. કારકુન પગાર 1500. ક્લિયર? બીજી કોઈ વસ્તુ હવે છે એની સરવાળો મારી દઈએ. કેટલો આવે છે? 1,44,000. કેટલો આવ્યો? 1,44,000. લખી નાખીએ આપણે આગળમાં. બિન સલામત લેણદારમાં 1,44,000. ચલો સંપૂર્ણ સલામત લેણદાર, તેની અંદર તો કોઈ વસ્તુ આપણી છે નહીં. ત્યારબાદ વિસર્જન ખર્ચ અને જે આપણું મહેનતાણું છે, આપણને શું કીધું છે? પ્રેફરન્સ શેર હોલ્ડર માટે પણ કોઈ ઇન્ફોર્મેશન છે જ નહીં, પ્રેફરન્સ શેર હોલ્ડર જ નથી. આપણને હવે જે આપણાને વસ્તુ એ કીધેલી હતી અહીંયા કે ચૂકવેલ શેર હોલ્ડરોને ચૂકવેલ રકમ પર 2%. તો જેટલું પણ ચૂકવી છે રકમ કેટલી ચૂકવો છો, એટલે કે આવક માઇનસ જાવક કરીને જે રકમ આવશે એના 2% કાઢીને એ રીતે આપણને આપવાનું રહેશે. જ્યારે ચૂકવેલ રકમ પર આવે ત્યારે યાદ રાખવું 2/102 કરવાનું છે. શું કરવાનું? 2/102. ડાયરેક્ટ સમજાવી દઉં. ચલો ઉપજાવેલ રકમ પર કીધું છે એમાં તો ડાયરેક્ટ જ થઈ જશે આપણું
કોઈ પણ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો યા તો કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ચલો કરી નાખીએ આપણે સોલ્વ. આપણાને ઉપજાવેલ રકમ કેટલી હતી? આપણે મળી ગઈ હતી 6,30,000 અને એણે શું કીધું છે? સંપૂર્ણ સલામત લેણદારો સહિત કીધું છે. એટલે સંપૂર્ણ લેણદારો સહિત એટલે કેટલો હતો? એનો વધારો કેટલો આવ્યો હતો? 25,000 પ્લસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 6,55,000. ચલો 6,55,000 ડાયરેક્ટ 2% કાઢી દઈએ. 6,55,000 ગુણ્યા 2%. આમાં તો ડાયરેક્ટ જ થઈ જશે આપણા. એટલે કેટલા આવશે? 13,100. ક્લિયર? હવે ચૂકવેલ રકમ પર 2% છે, એના પર આપણે આ ગણતરી કરીશું. ચલો પેલા આવક કેટલી છે જોઈ લઈએ. 12,100 પ્લસ 6,30,000 અને પ્લસ 25,000. એમાંથી માઇનસ કરીશું આપણે જે આવક છે આપણી 54,000 માઇનસ 1,15,000 માઇનસ 1,44,000 અને જે પણ આપણે અહીંયા વસ્તુ શોધી હતી વિસર્જન ખર્ચને એ પણ આપણે અહીંયા માઇનસ કરી દઈશું. માઇનસ 13,100 જે આપણો લિક્વિડેટરનું 93 આપ્યું હતું જે આપણને મળી ગયું એ બધું માઇનસ કરી દેવાનું એટલે 3,31,000. તો 100 એ 3,31,000 તો 2 કેટલા? એ રીતે પણ તમે ડાયરેક્ટ કરી શકો યા તો ડાયરેક્ટ જ સમજાવી દો કે 3,31,000 ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે ડાયરેક્ટ જ જવાબ તમને મળી જાય. ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે 64,90. કેટલો આવશે? 64,90. તમારું વિસર્જન ખર્ચ હતું 10,000. આપણાને લિક્વિડેટરનું 93 13,100 અને આનું 64,90. ત્રણેયનું આપણે સરવાળો કરી દઈએ. કેટલો આવે છે? 29,590. ચલો લખી નાખીએ 29,590. ક્લિયર? સરવાળો કરી નાખીએ. 3,31,000 જે હતા એમાંથી આપણે આમ કરી નાખીએ એટલે કેટલા આવી જાય છે આપણા? 3,24,510. એ આપણા કોણ બની જશે? ઇક્વિટી શેર હોલ્ડર. આપણે લખી નાખીએ ઇક્વિટી શેર હોલ્ડરમાં 24,510. એક લેક્ચરમાં તમને મોડી તૂટ શીખવાડીશ કે મોડી તૂટ કઈ રીતે થાય છે. એ થોડોક અલગ ટોપિક છે એને પ્લીઝ નોટ ડાઉન કરીને લખજો ને તો નહીં આવડે તમને. ચલો આનું ટોટલ મારી દઈએ 6,67,100. બંને સાઈડ સેમ જ આવે છે. તમારો આન્સર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.